राजा महाराजा कोई भगवती हमें बायु चढ़ावी राजनु पतन थी गयो कोई चारण बेनती करी हमें थोड़ी दृष्टि मांडी हो हराप लागी गया हो त्यारे राजनु पतन थयो अने साहेब कोई पोतानी कुळनी मातानो त्याग करी दीधो होय भगवती ने कोई दी संभाळता न होय वस्ती जारे कपातर पाके ने त्यारे देव देवियो पण पोतानी वस्तीनी कोई दी संभाळ न લે एवी एक मां भगवती के जेने पोतानी वस्ती माटे केटલું કર્યું અને વસ્તીએ માતા માટે હું કર્યું सुख संपत्ति न जन साहिबी ये बोला भरेला जन ये खोट भंडार पण इतना बावटी नगरी नी गादीए राजा रूप सा अभी ત્રાંબાવટી नगरी रूपसंग राजा जेनी माथे राज हाथ भाईओ ની હરખાય जेनी कुळनी माता माताजी गढ़ पावानी मारी भगवती काळिका भेड़ माथे भूंगळ वागे आम दाम ठाम इज्जत आबरू आवा रूपसंग राजा ना रजवाड़ा नी मालिपा कोई बात नहीं कमी नहीं पर जेनी कुळनी माता मारी गढ़ पावानी काळिका छे वर्षोना वाड़ा वाई गया कोई दी माताजी नो मोढ उखाड़ेलो नहीं माताजी ने नर निवेद करेला नहीं माताजी ने कोई दी नाळिયેર વધેરેલું नहीं पण साहेब आपणी पासे जे જ્યારે कदाच खेतीवाड़ी होय फोर व्हील गाड़ी होय बंगला होय ये अपनी कुळनी माताजी ની જ્યારે મરજી હોય ને ત્યારે હોય बाकी એનો એક પલવાન આખોનો પલ્લો બની કરે એટલે જગતની માલિપા તમે ભિખારી બની ગઈ જેને જેનો આશરો એને એની ઓઠ मारी गढ़ पावानी काळिका मठनी मालिपा बैठी बैठी विचार करे ओहो जितवा आ ત્રાંબાવટી नगरी रूपसंग राजा हाथ भाईओ ने हरखाय हाथ हाथ राणियों मारी वस्ती मारी कोई दी संभाळ न ले मने दीवो धूप न करे अन साहेब जे माने भूली गया माने भूली गया पोतानी कळने नो कोई दी याद करता होय एना माटे आ खास बात छे समजवा जेवी सांभळवा जेवी मारी गढ़ पावानी कालुडी पोताना मठनी मालिपा आंखों बंद करीने बेही गई હવે મારી વસ્તીના ભાગ મારી વસ્તી અત્યાર સુધી એને મને દીવો ધૂપ કર્યો કે ન કર્યો મેં અમારા મનની માલિપા કોઈ દી ઓછું નથી લાગવા દીધું
ऐसे मारी मस्ती से आज पासा वळશે કાલ પાસા વળશે પણ મારી જોગમાયા મારી ગઢ પાવાની કાળકા બે આંખોને બંધ કરી અને પાલખની માલપા માતાજી નિંદ્રાને આધીન બની ગઈ આ બાજુ માતાજી નિંદ્રાને આધીન બન્યા અને રજવાડાની માલપા બાપુ જે હાથે ભાઈઓ હતા ને हाथे ने कबूदी हुजी केवी रूपसंग राजा गादीए बैठा ने सोय भाईओ आवीने बाजू में पोत पोताना सिंहासने बैठा ने એટલે રૂપસંગ રાજાએ ઊભા થઈને એટલું કીધું કે હાલો સોય ઊભા થાઓ દેવ કરે એવું સાહેબ કોઈ નો કરે આપણે એમ કહીને કે અત્યાર સુધી તો અમારે એકાબીજીને બહુ બનતું કાકા દાદાના ભાઈઓ કોઈને પૂછ્યા વગર પાણી નતા પીતા હવે અત્યારે તો હામે જોઈએ ઝેર વરહે છે ત્યારે તમારે સમજો તમારી દેવની કઈ કફા મરજી થઈ રાજા રૂપસંગે પોતાના સોય ભાઈઓને કીધું હાલો રજવાડાની માલિપાથી ઓલા તીર કામઠાન ધનુષ બાણ સે ખંભામાં નાખી લ્યો વગડાની માલિપા શિકાર કરવા માટે જાવ राजा रूपसंग ये बोल्या सोई भाई लइन जाई जंगल में शिकार खेलवा भाइयों ने लઈને રાજા રૂપસંગ ચાર ઘોડાની બગીને છોડી અને અઘોર જંગલની માલમાં શિકાર ખેલવા માટે નીકળ્યા પણ વગડાની માલમાં હરણ હેમર સસલા અને ઈ વનનું ટોયાપણું મારી રણની દેવી મારી મનસા કરી મોમાઈ કરે છે અને સાહેબ જ્યારે તમે તમારી દેવને કહેવામાં ન રહ્યો ને એટલે માતા પછી બીજી દેવને હામી ઊભી કે હવે આને માંડી દે કારણ કે મારી વસ્તી છે મારા છે એને તો હું ન મારી હરી પણ તું આને કઈક તોલ થાપટ કરે હમણાં ઘડીકમાં પાછો આવી વગડાની માલિપા ગયા વગડાની માલિપા ઓલા જનાવરા જે હતા સારો સરતા હતા एक जनावर नी माथे हम तीर कामठो छोड्યું અને ભાળી ગયા હરણ મીંડા ભાગવા ક્યાં ગયા વન ની માલપા મારી રણની દેવી લાખેણી હાંટ વાળી મોમાય ઊભી હતી ન્યા ઓલા જનાવર આવી ગયા ओला जनावरा के हांभळो मारी रणनी देवी ये हमारी माताजी हमारी दुखनी वा वगडाना जनावर जाई અને માતાજી રણની દેવીની પાસે ફરિયાદ કરે છે એ માં तू बैठी सो तारा जेवी मां एमे आपड़ा वननी मालपा सारो सर्विसी ने हमारी माथे को केवा राक्षस असुरी आव्या छे ने हमारी माथे तीर कामठाने भलका सोड अने साहेब गमे वा व्रत मावतर થઈ ગયા ને ખાટલા પડ્યા હોય પણ કોઈનો છોકરો જઈને એમ કે મને ફલાણાના છોકરાએ બે ધોલું મારી લાકડીના ટેકે હોય તો બજારમાં નીકળે હો निकले कि न निकले मावतर से एम आज बधी बैठी ने आपणे एनी वस्ती आपड़ा मावतर से कदाच तमे हो गावनी वाट्यो न्या कदाच तमने दुख पड़े ने एम कहो के ए मारी काजा वदरना जोग जाळवानी देवी मां न्याची डोट में गई मावतर से मारी रणनी देवी
માતાજી માં રણની દેવીએ ઓલા હેમર જનાવરાની માથે હાથ ફેરવીને એટલું કીધું બેટા તમને કોઈ લગાડ્યું નથી ને કે માં લાગ્યું નથી પણ અમે માંડ માંડ જીવ લઈને આવી સુધી આવી કે બેટા હવે આજ તો દિવસ આજ નહીં ગયો છે કાલ તમે સારો સરવા જાવ જો એવું બને ને તો પછી હું સૌની શિકાર ખેલવા વાળા છે રાત વીતી દિવસ ઉગ્યો ઓલા હાથે ભાઈ એકય શિકાર ન મળ્યો એટલે એમના પાછા જઈને રજવાડાની માલિપા હોઈ ગયા હવારમાં પાછા ઈના કાળ ક્રોધની માલિપા કે આજ તો ગમે ઈ થાય શિકાર કર્યા વગર પાછું નથી રાજા રૂપસંગ સો એના ભાઈઓ તીર કામઠા ખંભામાં રહી ગયા છે પાછા ઈના વનની માલિપા ઓલા હેમર જનાવરા સારો સરે ચાર ઘોડાની બગી વગડાની માલિપા ઘોડા થોડે આવે છે ઘોડા હાવડું નાખે અન ઓલા હેમર જનાવરના કાઈને ઘોડાની હાવળે અવાજ પડ્યો ને ઉછળા ઉછળીને મીડા ભાગ ક્યાં જાય મારી રણની દેવી પાસે જાય કેટલો ટેમ મારી આમને ભાગતા રહી તારી જેવી માં તારા રખોપા અમારી માથે હોય મારી ઓલા કાલ આવ્યા તા આજ પાછા આવ્યા માતાજી કે હવે તમે અહીંથી આગળ નો જઈશો હવે હું જાઉં મારી રણની દેવી હાથડી નું રૂપ લઈ હાલી નીકળે જોગમયા હાંડડીનું રૂપ લઈ અને ભગવતીએ એવું રૂપ કર્યું કોઈ માણસ રાજા મહારાજાને હાંડડી આમ નજરે પડે એટલે માણસને ગમી જાય વગતે વાલી લાગે આવી હાંડડીનું રૂપ લીધું ઓલે હાથે ભાઈ વગડાની મારી પાસે શિકારની ગોત કરતા ને એની નજરે માતાજી આમ નીકળી ત્યારે રૂપસંગ રાજાએ ઓલા સોયને કીધું કે આ તીર કામઠા હેઠા મેકી દો અને આ હાંડ નીકળે ને એની ફરતો ઘેરાવા લઈ લો એને જીવથી પકડીને આપણા રજવાડાની માલિકા આવી જો હાંડ આપણી ત્રાંબાવટી નગરીની માલિકા ખાલી બાંધી હોય ને તો એ આપણા રજવાડાની વાહ વાહ થઈ જાય માતાજી વગડાની માલિકા મીંડા આડ ફેટી એમને ફરવા મીંડા જંગલમાં એક પકડવા જાય તો બીજો પડી જાય બીજો પકડવા જાય તો ત્રીજો પડી જાય આમ કરતા કરતા સંધ્યા વીતી ગઈ દિવસ આચકી ગઈ અને પછી માતાજી રણની દેવીએ વિચાર કર્યો કે હવે આમના હાથમાં આવી જવું છે હાંડના રૂપે મારી રણની દેવી મારી મનસાગરી મોમાય હાંડના રૂપે પકડાઈ એટલે બધાયથી મોટા જે રાજા રૂપસંગ હતો એને સોય ભાઈઓને કીધું ભાઈ હવે આ હાંડને અત્યારે નહીં અત્યારે તો જંગલની માલિકા ક્યાંય માર્ગ હુજે એવું નથી આજની રાત આ રહી જાય દિવસ ઉગે એટલે હાંડને આપણે રાજમહેલની માલિકા લઈ જાય હાંડને ઝાડની હારે બાંધી હાંડને બાપુ ઝાડની હારે બાંધી અને રાજા રૂપસંગે એટલું કીધું કે રાતના ચાર પોર આવે એમાં પેલા પોરે બે ભાઈઓ જાગો બીજા પોરે બે ભાઈઓ જાગો ત્રીજા પોરે બે ભાઈઓ અને છેલ્લો ચોથો પોર ત્યારે મને જગાડજો ત્યારે હું એકલો જાગીશ પાંચ ભાઈઓ હોઈ ગયા બે ભાઈઓ જાગ્યા મારી હાંડના રૂપે માતાજી મોમાએ એવું કારણ બાણ મેક્યું કે ઓલા પાસે ઉતા જાય કે પડખુય ન લાકડા ગોતી અગ્નિનો ભઠ્ઠો પાડી અને ઓલા બે ભાઈ જે પેલા પરોડીએ જેનો વારો તો બે બેઠા બેઠા અગ્નિ તાપે છે
અને મારી મનસાગરી મોમાઈ 60 ના રૂપે માતાજીએ એવડું રૂપ ધારણ કર્યું કોઈલા બે જે ધ્યાન રાખીને બેઠા હતા ને એને જીવતા મારી જોગમાયા મોમાઈ 60 ના રૂપે પોતાના કોઠાની માલપા ગળી ગઈ મોમાઈ ગળી જાય પેલા પોરે 60 ના રૂપે માતાજી બે ભાઈઓને જીવતા ગળી ગઈ બીજો પોર ત્યાં ઓલા બેનો જેનો વારો આવ્યો ને નીંદર ઉડી આંખો છોડીને આમ જોયું ઓલા બેના આ બેહર્યા હતા એ આપણને મેકીને ભાગી ગઈ કોઈ વાંધો નહીં આપણો વારો છે ઈ બે ભાઈઓ બે બીજો પોર વીતવાની તૈયારી થાય ત્યાં માતાજી 60 ના રૂપે એને પણ પડી જાય ત્રીજા પોરે ઓલા બે જાય ત્રીજો પોર થવાની તૈયારી માતાજી એને પણ પડી ગઈ ચોથો પોર વેલું પરોડ્યું રાજા રૂપસંગે ચોથા પોરે રાજા રૂપસંગ જાગ્યા જંગલની માલપા આમ જોવે રાજા રૂપસંગ કે મારા 100 ભાઈઓએ મને દગો કર્યો રાજા છેલ્લે રૂપસંગ વેલા પરોડીએ એક જાગ્યા જંગલની માલપા ચારે બાજુ નેજવા કરીને જોવે કે મારા માના છેડ્યા 100 ભાઈઓ મને છેતરીને વગડામાં એકલો મેકીને વિયા ગયા પણ કોઈ વાંધો નહીં હમણાં અમરજવાડાની માલપા જઈ અને પછી એમની ખબર લઉં પણ ત્યાં સાહેબ બી ઉગી ગયું જંગલની માલપાથી 60 ને દોરી અને કેળાના કાંઠે 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 જંગલની બહાર નીકળ્યા રજવાડાના સીમાડાની માથે બાપુ આવ્યા મોર રાજા રૂપસંગ 60 ને દોરીને હાલ્યા જાય છે અને પાછળથી મારી જોગમાયા મોમાયા મોઢું ફાડી અને ત્રાંબાવટી નગરના સીમાડાની માથે રાજા રૂપસંગને મારી મોમાઈ ગળી ગઈ હાથ ભાઈઓને પોતાના ઉદરમાં કોઠામાં ઉતારી અને પછી માતાજીએ ત્રાંબાવટી નગરીની સામે ડગલા માંડ્યા ત્રાંબાવટી નગરીના ઝાપામાં જાતા 60 નું રૂપ હતું રૂપ મટાડી અને રાજા રૂપસંગનું રૂપ લઈને મારી મોમાઈ રજવાડામાં ગઈ રાજા રૂપસંગનું રૂપ લઈ રાજા રૂપસંગનું રૂપ લઈ અણશોભતા ઉતારી શોભતા પહેરી અને ત્રાંબાવટીની ગાદીની માથે માતાજી બેહી ગયા જોજો સાહેબ પોતાની કુળની માતાની કફા મરજી થાય ત્યારે કેટલું ભોગવવું પડે ગાદીની માથે બેહી અને રાજા રૂપસંગના રૂપની માલિપા મારી મોમાઈ આમ ત્રણે તાળી પાડીને ત્યાં 21 સિપાહીઓ હાજર રાજા રૂપસંગ કહેવા માંડ્યા જાવે મારો હુકમ છે મારા ઘરેથી જે રાણી લઈ આવી અને 100 મારા ભાઈઓ છે જંગલની માલિપા મને મેકીને ભાગી ગયા છે ઈ 100 રાણીઓ અને હાથમી રાણી મારી હાથે રાણીઓના આંખોના લોસન કાઢી અને થાળની માલિપા લેતા હોય આ મારો હુકમ છે કોઈને ખબર નથી
રાજાના મોઢાની માલિપાથી બાપુ હુકમ નીકળ્યો એટલે રાણીવાસની માલિપા થઈ અને સિપાહીઓએ હાથે હાથ રાણીઓને પકડી અને કટારના ખૂણેથી આમ આંખોના લોસન હાથે રાણીઓને કાઢી નાખી. સોનાના થાળની માલિપા હાથે રાણીની આંખો માથે મખમલનું વસ્ત્ર ઢાંકી અને રાજા રૂપસંગને આવીને સિપાહીઓ કીધું કે લ્યો માર હાથે રાણીઓના આંખોના લોસન આમ જોઈ અને મનોમન રાજા રૂપસંગના રૂપે મારી મનસા કરી મોમાય ખડખડ ખડખડ દાંત જે થાળની માલિપા આંખો હતી હાથે રાણીઓની એની માથે પગ દઈ મોજડી હોતા અને એ હાથે રાણીની આંખોને ફોડી નાખી. પછી ફરીવાર હુકમ કર્યો કે જાઓ હવે મારો હુકમ છે કે હાથે આંધળી જે રાણીઓ રહી ને એને મારા રજવાડાનો હેડ કુવો છે ને હેડ કુવાની માલિપા હાથે ઉતારી દીધી અને એની માથે સિંહાનું રેણ મારી. હાથે આંધળી રાણીઓ પોકાર કરે, હાથ જોડે, દલીલ કરે કે ભાઈ અમારો કાઈ ગુનો, આજે રાજાને આટલો બધો અમારી માથે ક્રોધ થઈ ગયો, અમારી આંખો કાઢી નાખી, છતાંય એને હજી રીહ ઉતરી નથી, એને સંપર્ક નથી થઈ. સિપાહીઓ રાણીને એટલું કે મહારાણી રાજાનો હુકમ છે એમાં અમારું કાઈ ન હાલે. બાવડા પકડી ઢહીડી ઢહીડી હાથે રાણીઓને હેણ કુવાની મારી માથે સિંહાનું રેણ મારી. નાની એવી બારી તક બપોર ક્યારેક ખાવાનું અંદર નાખે નો નાખે, નાખે નો નાખે, પણ બાપુ કોઈ નો કરે એવું ભગવતી કરે. હાથે રાણીઓને મહિનો બબે મહિના, મહિનો બબે મહિના પેટની માલિપા ઓધાન જેમ જેમ દિવસ પૂરા થયા હાથે રાણીઓ એકાબી જે કુવાની માલિપા ભૂખે વલખા મારે છે. પૂરતું ખાવાનું ન મળે, પીવાનું પાણી ન મળે. આંધળી રાણીઓ આંખે દેખાય નહીં, રાજાના હુકમ સિવાય કોઈ બહાર કાઢે નહીં. પણ એક રાણીના ઉદરની માલિપાથી જેમ બાળકનો જન્મ થયો ને એટલે હાથે રાણીઓ ભેગા થઈ અને એ બાળકને જન્મેલા બાળકને બટકા ભરીને હાથે રાણીઓ વેચીને મંડી ગયું ખાવા. પણ એમાં જે મોટી હમજુ રાણી હતી ને એને મોઢાની માલિપા બાળકની પરમાટી ન લીધી એટલે ઓલી સોય રાણીઓએ કીધું કે આજ અમારો બાળક છે ને કાલ તારે બાળકનો જન્મ થાય છે, તારે ખાવું હોય તો ખા, નો ખાત કાઈ નહીં, તારો બાળક જન્મશે એને જીવતો નહીં રાખી. એટલે ઓલી રાણીએ એટલું કીધું બેન તમે સોય ખાઈ લ્યો, મારો જે ભાગ નીકળે લાવ. એ બાળકનું મામૂસ લઈ અને પોતાના હાડીના શેડે બાંધી દીધી. અઠવાડિયે 10 દી થયો એટલે બીજા બાળકનો જન્મ થયો, બીજી રાણી. એના બાળકને વેચી અને 100 ખાઈ ગયું. ઓલી રાણીનો ભાગ હતો એ હાડીની માલિપા બાંધી. આમ સાહેબ 100 રાણીઓને બાળકનો જન્મ થયો, 100 રાણીઓ પોતાના બાળકને ખાઈ ગઈ. પણ ઓલી જે હમજો રાણી હતી એને જ્યારે બાળકનો જન્મ થયો એટલે ઓલી 100 રાણીઓ થોડી એમે તને ભાગ આપ્યો તો લાઈવ તારો બાળક અમારે ખાઈ જાય. એટલે ઓલી રાણીએ હાડીના શેડે બાંધેલા 100 બાળકના માઉસના કેટલા હતા. 100 રાણીઓ કીધું લે બેન આ તારા બાળકનું તને પાસું, તમે નિર્દયતા વાળ્યો છો, હું તો માં છું, મારે મારા બાળકને મારવા નથી. સોય રાણીઓને પોતાનું જે ભાતું હતું પાછું આપી દીધું. અને આજે એક બાળક જન્મો માલપાથી કેવી અવાજ કર્યો ભાઈ કોઈ અમને બહાર કાઢો, કોઈ અમને બહાર કાઢો. એટલે એક સિપાહીને મનની માલિપા દયા પ્રગટ થઈ. નાની એવી બારી મેકી હતી, બારીને ખોલી અને કીધું મહારાણી આટલો બધો દેકારો કેમ કરો છો?
ત્યારે જેનું બાળક હતું ને એ રાણીએ બાળકને મૂસું કરીને કીધું ભાઈ અમને તો આંખે દેખાતું નથી પણ રાજા રૂપસંગને એટલું તો કહો કે આ તમારું સંતાન છે એમે કઈક રાજનો ગુનો કર્યો છે અમારા બાળકે કઈ ગુનો નથી કર્યો આ બાળકને તો બહાર લઈ લ્યો બાપ અને રાજનો સિપાઈ હેણકુવેથી ઉતાવળા ડગલે જ્યાં રાજા રૂપસંગ કચેરી ફરી અને રૂપસંગ રાજાના રૂપે મારી મોમાઈ બેઠી હતી કચેરીમાં આવીને કીધું મહારાજ હેણકુવાની માલિપા એક રાણીએ કુંવરને જન્મ દીધો છે જો આપણી રજા હોય ને તો એ નાનું બાળક છે એને અમે બહાર લઈ લઈએ ત્યાં માતાજી મનસા કરી મોમાઈને એમ થયું કે હાથેનો વંશ તો મેં પૂરો કરી નાખ્યો છે પણ છતાંય હજી એક નવું ફરદન ફૂટ્યું ખાડ ખાડ દાંત કાઢી અને રાજા રૂપસંગના રૂપે મારી મોમાઈ એટલું બોલ્યા ભાઈ ઝાઝા સમયે મારા ઘરે ત્રિલોકના નાથે ભલું કર્યું છે મારે મારા દીકરાને જોવાના કોક છે જાવ જાવ હેણ કુવાની માલમાંથી મારા બાળકને લઈ આવો મારી ભાઈ બારી ઉઘાડીને એટલું કીધું મહારાણી રાજા રૂપસંગનો હુકમ થઈ ગયો છે લાવો એ બાળક તો ઓલી સોય રાણીઓ તો પોતપોતાના બાળકને ફાડીને ખાઈ ગઈ છે આ એક હાથ રાણીઓની વચ્ચે એક હાથે રાણીઓ આ બાળકને ગાલે વાલ કરી અને રાજના માણસને હાથો આપ્યો રજવાડાની માલિપા બાળકને લઈ ગઈ આવી અને રાજના માણસોએ રાજા રૂપસંગના ખોળાની માલિપા બાળકને મેગ્યું લ્યો મહારાજ આ તમારો રાજનો કુંવર ખોળાની માલિપા આમ બાળકની માથે નજર કરી અને મારી મનસા કરી મોમાઈ એમ કહે છે હાથને માર્યા એમ જો તને નો મારી નાખો તો રણની દેવી મોમાઈ નહીં બાળકને રાજા રૂપસંગ ના હુકમથી દાસ દાસીઓ કામદાર નવારે ધોવારે ખવારે પીવારે અભૂષણ અલંકાર દર દાગીના પહેરાવે સમય જાય 15 વર્ષનો રાજકુંવર થયો 15 વર્ષનો ઈ બાળો રાજા થયો ત્યારે એક દી રાજા રૂપસંગના રૂપે મારી મનસા કરી મોમાઈ એટલું બોલ્યા રાજકુમાર 15 વર્ષનો દીકરો સામે આવી હા મહારાજ તને મારે એક વેઠ તારે મારી કરવાની છે મારું કામ કરવાનું છે બોલો ને મહારાજ સતનું કરાડું લેવા જવાનું છે અને જો એ સતનું કરાડું લાવી અને તું મને દઈશ તો આ રાજનું તિલક તને કરી દઈશ અને જો સતનું કરાડું લીધા વગર જો રજવાડાની માલમાં પાછો આવ્યો તો તને મોતની સજા દેવામાં આવશે
રાજા રૂપસંગનો આટલો હુકમ થયો એટલે બાપુ કાળી કામળીની ભેટ કમરની માલિપા તલવાર કટાર રહી ગઈ છે અને ઘોડાની માથે અશ્વ થઈ અને બાળો રાજા રૂપસંગ રાજાના રજવાડાની માલિપાથી ત્રાંબાવટી નગરીને જય માતાજી કરીને ન્યાથી અઘોર જંગલની સામે હાલ્યા. ક્યાં જાવ? કોણ કોણ સતના કરડાના વાવડ આપે? સતનું કરડું કેવું છે ક્યાં છે? ત્રાંબાવટી નગરીના ધણીએ મને વેઠ વતાડી છે ને, એ વેઠ કર્યા વગર મારાથી છૂટકો. વગડાની માલિપા મીંડા હાલવા આખો દિવસ વિતાવી અને મેઘલી અંધારી રાત ઘનઘોર જંગલ હાથે હાથ નો હુદે આવું અંધારું થઈ ગયું એટલે પોતાના અશ્વને ઉભો રાખી હેઠે ઉતરી અને એક સંદરનું ઝાડ હતું, ઝાડની આરે પોતાના ઘોડાને બાંધી અને ઝાડના થડે પોતે દેહને લંબાવી અને પોતે વિચાર કરે છે બાળો રાજા કે દિવસ ઉગે થોડુંક હજીયાળું થાય એટલે અહીંથી આગળ નીકળીશ, થોડી વાર અહીં નિંદર કરી લઉં, હજી આંખ મળે ન મળે. એ સંદરની ડાળની માથે હંસને હંસલી બે બેઠે. ઈ બે પોતે પાછા બાપુ આંધળા ધબો ધબ. રાત ગળી રાતના 12-1 નો સમય થયો એટલે હંસે હંસલીને કીધું કે હે હંસલી, હા સ્વામિનાથ, તું કેનો કે પણ આપણા કઈક પૂર્વ ભવના પાપ છે, કે આપણા કઈક પૂર્વ ભવના પાપ છે. આપણે 4 સંતાન છે, આપણા 4 સંતાન દી ઉગે એટલે એક એક દિશાએ સારો સરવા માટે વ્યાગ્યા. અને બાપુ હંસને તો માણેક મોતીનો સારો થયો, પણ આપણે બે આંખે આંધળા. હવે આ અંધાપાની માલિપા જિંદગી પૂરી કેમ કરવી? ત્યારે હંસલીએ હંસને કીધું કે હંસા રાજા, તમે ઈ જાણો છો આપણામાં તો ગુણ છે, પણ આપણા ચરકની માલિપા એટલું ગુણ છે કે આપણું ચરક લઈને કોઈ આંધળાની આંખમાં આંધે ને તો એને દીવા જેવી આંખો થાય. આવું તો આપણા ચરકમાં ગુણ પડ્યું છે. આવડાયા ઝાડની માથે હંસને હંસલી આવી વાતો કરે. એ ઓલો હેઠે ઉજેલો વાળો રાજા કાનો કાન સાંભળે. ઝાડની માથે હંસને હંસલી આવી વાત કરે. ઓલો બાળો રાજા નીચે હુતો સાંભળે છે એટલે ઝડપ દઈને ઊભા થઈ અને પોતે મનમાં વિચાર કર્યો કે ઓહો જીતવા સતનું કરડું લઈ અને જો ત્રાંબાવટી નગરીમાં જાય તો રાજા રૂપસંગ મને કઈક ઇનામ આપશે, કોઈ રાજની ગાદી મને ખોપશે. અને જો સતનું કરડું નહીં મળે તો વગડામાં રખડી રખડીને મરી જાય. પણ આજ જો આવો મને સમય મળ્યો છે, એક અબોલ પક્ષી છે પણ એ અત્યારે મનોમન વાતો કરે છે કે બે માણા આંખે આંધળા છે. એમના ચરકની માલમાં એટલું ગુણ છે કે એમનું ચરક લઈને જો બેની આંખોમાં આંજી દઉં તો એ બે દેખતા થઈ જાય અને એનું કઈક ફળ મને મળશે. એટલે બાપુ કેડે બાંધેલી તલવાર ભેટ વાળી એને ખોલી થડે મેકી અને ધીમે ધીમે સંજરના થડેથી ઝાડની માથે છે. હંસલે અને હંસલીને બેને પકડીને ખોળાની માલિપા લીધા. પણ હંસ અને હંસલી બે ફફડવા માંડી ગયા. એમને એમ થયું કોઈ શિકારી આવી. ત્યારે બાળા રાજાએ એટલું કીધું કે હે હંસલી, હે હંસ રાજા, મૂંઝાય છો નહીં, તમને એકને મારીશ નહીં.
પણ તમે બે માણા ક્યારના વાત કરો છો ને એ વાત મેં તમારી આંખી સાંભળી છે. બે આંખે આંધળા છો અને તમારું ચરક જો કોઈ લઈને તમારી આંખમાં આંજે તો તમને દીવા જેવી આંખો મળે તો હું તમારા દુઃખનો ભાગીદાર થવા આવ્યો છું, તમને મારવા નથી. ડાળની માથે પડેલું ચરક હતું આમ હાથમાં લઈ હંસને બેયને આમ આંખોમાં આંજ્યું. હંસ અને હંસલીએ થોડી વાર આંખોને બંધ કરીને આંખો ખોલીને ત્યાં દીવા જેવું તેજ બધું જંગલ માંડ્યું દેખાવ. ઓલા બાળા રાજાને જોયો, બાળા રાજાને જોયો એટલે હંસલીને વાસા આવી કે ભાઈ તે અમને આજે આંખો અપાવી છે, અમારા દુઃખનો ભાગીદાર થયો છો તો તું હવે અમારો માનો સડ્યો ભાઈ છે. હું તારી બેન ને તું મારો ભાઈ. આમ વાત કરતા વાર લાગે દિવસ ઉગ્યો. દિવસ ઉગ્યો એટલે બાળા રાજાએ હંસને હંસલીને માથે હાથ ફેરવીને એટલું કીધું, બેન હું તો એક પરદેશી માણસ છું, હવે મારે કામે નીકળ્યો છું. ત્યારે હંસલી બાળા રાજાને પૂછે છે કે વીરા એવા તો તમે કયા કામે નીકળ્યા છો? કે બેન મને મારા રાજાએ એક વેઠ બતાડી છે કે શેની? સતનું કરડું ગોતવા માટે નીકળ્યો છું. કે વીરા સતના કરડાની તને ખબર છે ક્યાં છે? કે ના. તો ભાઈ અહીં રોકાઈ જાઓ, મારે 4 સંતાનો છે ને 8 દિવસે અહીં પાછા આવે, ખાલી 2 દી આડા છે. મારા 4 દીકરા છે, 4 દિશાએ એક સારો સરવા માટે છે. 2 દી આડા છે ને મારા 4 સંતાનો આવે ને એટલે એને મેં પૂછી લઈશું સતનું કરડો ક્યાં છે, મારા છોકરાઓને ખબર છે ક્યાં છે. બાળો રાજા એ જંગલની મારી પાસે હંસનો અને હંસલીનો 2 દી મહેમાન થયો. 2 દિવસ ઉઠ્યા, 2 દિવસ પૂરા થયા એટલે આકાશ માર્ગે પાંખોનો તાર કરી અને એના 4 સંતાનો 4 દિશાએ સરવાઈ ગયા હતા ને એ ખારા કરતા આવ્યા. જંગલની માલિકા ઓલા સારો સરવાઈ ગયેલા 4 હંસલા આવી ડાળની માથે બેઠા. પોતાની માને જોઈ, પોતાના બાપને જોયો, પણ બાજુમાં કાળા માથાના માનવીને જોયો એટલે ઓલા 4 હંસ જે સંતાન હતા એક બીજી પોતાની ભાષામાં વાતો કરે. આ કોણ છે? કોઈ દી આપણા આંગણે કદાચ કોઈ પક્ષી હોય પણ કાળા માથાનો માનવી આ ડાળની માથે બેઠો કોણ છે? ત્યાં બાપુ ઓલી હંસલી બોલી, દીકરાઓ જેની સામે તમે ટગર ટગર જોવો ને એ મારો ભાઈ છે, એટલે હવે તમારો મામો છે. અને મેં આ દુનિયાને જોઈ એકલી છે, તમને જોઈ એકલી છે. અમારી બેયની આંખોની મારી પાસે ચરક એને આંજીને અમને આંખોનું જીવતદાન આપ્યું છે. એટલે ઓલા 4 હંસના જે બસડા હતા એને વાસ આવી, મામા મારી માયા જો તમને ભાઈ માન્યા હોય તો તમે અમારા મામા છો, પણ તમારા મોઢાની માથે નૂર નથી, તમે કોઈ દુઃખ લઈને નીકળ્યા છો. એટલે હંસલીએ કીધું, બાપ આ તમારો મામો રહ્યો ને સતનું કરહડું ગોતવા માટે નીકળ્યો છે, ક્યાં છે એને ખબર નથી. ત્યારે એક હંસે કીધું,
કે હું કાયમ માટે ઓતરખંડમાં જ આવું છું ને, ઓતરખંડની માથે હિમાળો છે ને હિમાળાની માથે સતનું કરડું છે, ન્યા જાય તો મળે. બાળા રાજાનું અરમાન ગળી ગયું, ક્યાં હિમાલય, હવે સતનું કરડું મને ન મળે, અને જો અહીંથી એમને ખાલી હાથે જાવ તો રાજા રૂપસિંહ મને મોતની સજા આપે. આંખની બાલપાથી આહુડા પડવા માંડ્યા. એટલે જે ઓતરખંડમાં જે સારો સરવા જાતો ને એ હંસ બોલ્યો, મામા રોઈશો નહીં, કાલનો દી ઉગે એટલે હિમાળો કઈ આખો નથી, મારી પીઠની માથે બેસી જાવ, હમણાં ઘડી પલમાં તમને હિમાળાની ભેગા કરી દઉં.